AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે વટ સાવિત્રી વ્રતની મહિલાઓ દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના સાથે મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખી વડના વૃક્ષની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી હતી। વાંકલ ગામમાં વટ સાવિત્રી વ્રત નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી। દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યના પ્રતીકરૂપ વડના વૃક્ષની પૂજા કરીને મહિલાઓએ પરંપરાગત રીતે વડના થડની ફરતે સૂતરનો દોરો વીંટ્યો અને પ્રદક્ષિણા કરી હતી। ખાસ કરીને લગ્ન બાદ પ્રથમ વખત વ્રત કરતી નવપરિણીત મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રસંગે ગોર મહારાજ રાકેશ પંડ્યાએ મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરાવી તેમજ વટ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરાવી ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું। લીલાબેન કલ્પેશભાઈ દેસાઈ આજે વટ સાવિત્રી વ્રત જે છે એને ઉજવવામાં આવે છે, જે માંગરોળ તાલુકો અને ગામ વાંકલ ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓ જે છે વટ સાવિત્રીનું વ્રત કરતી હોય છે। આપણા હિન્દુ ધર્મની અંદર પણ અને જે ધાર્મિક ગ્રંથો છે તેમાં પણ અને આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિની અંદર પણ વટ સાવિત્રી વ્રતનું મહત્ત્વ કહેવામાં આવ્યું છે। દરેક સૌભાગ્યવતી જે સ્ત્રીઓ છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે। એવું કહેવામાં આવ્યું છે આપણા ધર્મની અંદર કે સાવિત્રી જે છે પોતાના જે પતિ છે સત્યવાન તેને યમરાજ પાસેથી સજીવન કરીને ફરી પાછા લઈ આવ્યા હતા અને ત્યાર પછી આપણા હિન્દુ ધર્મની અંદર દરેક બહેનો પોતાના આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતી હોય છે અને એની અંદર ગોળ મહારાજ જે છે એ પૂજા કરાવતા હોય છે, જેની અંદર સૌભાગ્યવતી સ્ત્રીઓ પૂજા કરતી હોય છે અને વડના 101 ફેરા ફરતી હોય છે અને આ રીતે પોતાના પતિના આયુષ્ય માટે કામના કરતી હોય છે। ચંદ્રિકા રાજેશકુમાર ભારતી વાંકલ આજે જેઠ વદ પૂનમના શુભ દિને આ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે। પોતાના કુટુંબના સુખ સંપત્તિ અને સૌભાગ્ય માટે પણ આ વ્રત કરવામાં આવે છે। સતયુગમાં સત્યવાનના પ્રાણ બચાવવા માટે સત્યવાનના પ્રાણ યમ રાજા પાસેથી પાછા લાવવા માટે સાવિત્રી દેવી આ વ્રત કર્યું હતું। ત્યારથી દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વિનોદ મૈસુરિયા, AB48 ન્યૂઝ ગુજરાત, માંગરોળ।